હું છું ડૉક્ટર હેમા પટેલ, સદભાવના હોસ્પિટલ મોરબી। આજે મારે તમને એ વાત કરવાની છે કે આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રી છે એ કુટુંબની ધરી અને પાયો છે, અને જો કુટુંબને સ્વસ્થ અને સમાજને અને રાષ્ટ્રને સ્વસ્થ રાખવું હોય તો સ્ત્રીનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાય એ ખૂબ જરૂરી છે। અને આપણે બધાને ખબર છે કે આપણે જાણીએ છીએ કે તંદુરસ્ત સ્વાસ્થ્ય એટલે શું, તો ન્યૂ રિસર્ચ, નવી સાયન્ટિફિક ડેફિનેશન પ્રમાણે જ્યારે કોઈ પણ માણસ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હોય તો એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત કહેવાય। હવે મન અને શરીર એ એકબીજા ઉપર નિર્ભર હોય છે। મનને તકલીફ હશે તો શરીર ઉપર પણ તકલીફ પડશે, શરીરમાં તકલીફ હશે તો મન પર પણ તકલીફ પડશે। હવે બદનસીબે આપણે સ્ત્રીની અંદર આવતા મેનોપોઝના તબક્કાને કારણે સ્ત્રીની અંદર શારીરિક અને માનસિક ફેરફારો થાય છે, જે એના જિંદગીની ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જિંદગીની ગુણવત્તા ઉપર બહુ જ અસર કરે છે। તો એ જે ગુણવત્તા જળવાઈ રહે અને એની જે ક્વોલિટી ઓફ લાઈફ જળવાઈ રહે એના માટે આપણે મેનોપોઝ વિશે જાણવું ખૂબ અગત્યનું છે। આપણે સૌ જાણીએ છીએ કે સાયન્સના વિકાસને કારણે આપણું આયુષ્ય વધ્યું છે, પણ સ્ત્રીનું જે આયુષ્ય વધ્યું છે એમાંથી ત્રીજા ભાગનું આયુષ્યનો જે ભાગ છે એ આપણે મેનોપોઝમાંથી પસાર કરવો છે। તો એ મેનોપોઝની અંદર એની ગુણવત્તા અને એની ક્વોલિટી જળવાય એ ખૂબ જરૂરી છે। અને આ ગુણવત્તા અને ક્વોલિટી જળવાવા માટે આપણે પાણી પહેલા પાળ બાંધવી, એટલે કે અગાઉથી રોગનું પ્રિવેન્શન કરવું, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। રોગ થશે એની પહેલા જ રોગ ન થાય એના માટે પગલાં લેવા ખૂબ જરૂરી છે। એના માટે આપણે મેનોપોઝ વિશે સંપૂર્ણ સમજવું જરૂરી છે। હવે તો નવું સાયન્સ, જેને આપણે કહીએ કે લોન્જિવિટી સાયન્સ, દીર્ઘ આયુ માટેનું સ્વાસ્થ્ય કેવી રીતે રાખવું એની એક આખું નવું રિસર્ચ નીકળ્યું છે। અને આ રિસર્ચમાં એ લોકો એવું કહે છે કે ખાલી દીર્ઘ આયુ એટલે કે આયુષ્ય લાંબુ કરવું નહીં, આયુષ્ય સાથે આપણે શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અને સક્રિય રહી શકીએ એ માટે આપણે અગાઉથી પગલાં લઈએ તો આપણે એ તરફ આપણું જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બને એટલું બેલેન્સલી આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી શકીએ। પણ ચાલો આજે આપણે જાણીએ કે એના માટે આપણે શું કરવાનું છે। સૌથી પહેલા તો જાણીએ કે આ મેનોપોઝ શું છે। તો જ્યારે કોઈ પણ સ્ત્રી 13 કે 14 વર્ષની થાય ત્યાં સુધી એનું અંડાશય કામ નથી કરતું। જ્યારે એનું અંડાશય કામ કરવાનું શરૂ કરે છે ત્યારે એ માસિક ધર્મોમાં બેસે છે, અને આ અંડાશય જે છે એ ધીરે ધીરે 40 વર્ષની ઉંમર પછી એ કામ કરવાનું ઓછું કરે છે, અને એને કારણે એના જે સ્ત્રી હોર્મોન્સ જેને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કહેવાય છે એ ધીરે ધીરે ઘટવાનું ચાલુ થાય છે, અને એના ઘટાડા, એની ઉણપને કારણે શારીરિક અને માનસિક ફેરફારો જોવા મળે છે। એને આપણે કહી શકીએ તો નજીકના ગાળાના એટલે કે ટૂંકા ગાળાના ફેરફારો એ લગભગ 40 વર્ષ પછી દેખાય છે, અને બીજા ફેરફારો જે છે એને લાંબા ગાળે જે જોવા મળતા ફેરફારો। તો ટૂંકા ગાળાના જે ફેરફારો છે એની યાદી સૌથી પહેલી જે છે તકલીફ એ છે માસિકની અનિયમિતતા। માસિક ઘણાને વધારે આવે, ઘણાને ઓછું આવે, ઘણાને અનિયમિત આવે, ઘણાને માસિક વખતે દુખાવો પણ થઈ શકે છે। બીજું જે છે કારણ વગર વજન વધે છે। બીજું છે ત્રીજું કે એને ગરમી અને ઠંડીના ઉકળાટા આવે, પરસેવો વળે, થોડીક વારમાં ઠંડી લાગે, થોડીક વારમાં ગરમી લાગે, અને ક્યારેક ક્યારેક એટલી બધી ગરમી થતી હોય છે કે એને રાત્રે પણ ઊંઘ ઉડી જતી હોય છે। અને માનસિક ફેરફારો જેવા કે ઊંઘમાં પ્રોબ્લેમ થવો, મનને હતાશામાં જતું રહેવું, ક્યારેક ચીડિયાપણું આવી જશે, ક્યારેક કારણ વગર ગુસ્સો આવશે, ક્યારેક મન જે છે કોઈ સાથે વાત કરવા નથી માંગતું, ક્યારેક કારણ વગર રડવું આવી જાય છે, અને મૂડમાં ફેરફારો તમને ઘણા બધા જોવા મળતા હોય છે કે જે પહેલા તમારો સ્વભાવ હોય એમાં તમને ઘણો બધા ફેરફારો જોવા મળે છે। સાથે કારણ વગર થાક લાગે છે, સ્નાયુ સાંધાના દુખાવા જોવા મળે છે,
અને ઘણીવાર સ્ત્રીને યોનિમાં વારે વારે ઇન્ફેક્શન પણ જોવા મળે છે અને જ્યારે ત્યાં ચામડી સુકાતી જતી હોય, પતલી થતી હોય છે, એને કારણે એને સમાગમમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે. આ બધા છે એ નજીકના ગાળાના ફેરફારો છે, એ લાંબા ટાઈમ સુધી રહી શકે છે. પણ જે લાંબા ગાળાના ફેરફારો જે છે એ તો ખૂબ જ મહત્વના છે સમજવા. લાંબા ગાળા ફેરફારો આપણે કહીએ તો સૌથી પહેલો ફેરફાર છે હાડકાનું ગળવું. કોઈ પણ પુરુષ કે સ્ત્રી જ્યારે 35 થી 40 વર્ષની ઉંમર થાય ત્યારે એના હાડકા જે છે એ બનવાના બંધ થઈ જાય છે અને હાડકા ખવાવાનું એટલે કે નબળા પડવાનું ચાલુ થાય છે. પણ સ્ત્રીની અંદર આ હોર્મોન્સ જે છે એ હોર્મોન્સ ઘટે એટલે જે હોર્મોન્સ છે એ હોર્મોન્સ ઘટવાને કારણે હાડકા પોલા પડવાનો વેગ 4 ગણો થઈ જાય છે. એને કારણે સ્ત્રીના હાડકા ખૂબ છિદ્રાળુ, પોલા, નબળા પડી જાય છે. એટલે જ્યારે એ ચેન્જીસ તો 35-40 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે, પણ એના કોઈ લક્ષણો નથી દેખાતા. એ લક્ષણોમાં શું ખબર પડે? ક્યારેક એને ફ્રેક્ચર જેવું થાય, ક્યારેક એના મણકા ઘસાઈ જાય, ક્યારેક એના સાંધા ઘસાઈ જાય અને પછી ખબર પડે છે. તો એ જ્યારે ખબર પડે ત્યારે ઓલરેડી બહુ મોડું થઈ ગયું હોય છે. તો એ અત્યારે સાયન્સ જે ડેવલપ થયું છે એના પ્રમાણે જો તમે 40 વર્ષની ઉંમરે જ હાડકાના જે પ્રોબ્લેમ શરૂ થાય એની પહેલા જ તમે હાડકાને મજબૂત બનાવવાની દવા અને એના માટેના જે પ્રયત્નો કરો તો એ હાડકાનો પ્રોબ્લેમ આપણે ઘણી અંશે બંધ કરી શકીએ છીએ, પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે હાડકા પોલા પડે તો તમે શું અસર થાય છે. ઘણી બધી સ્ત્રીઓને તમે વાંકા વળેલી જોઈ હશે કમર કરોડથી. ઘણી લેડીઝને મોટી ઉંમરે નાની અમથી ઈજાઓ થાય કે એનાથી પણ એને ફ્રેક્ચર થઈ જતા હોય છે. ઘણીવાર બાથરૂમમાં સ્લીપ થવાથી ગોળો ઘસી જતો હોય છે. તો આ હાડકાની અસરની સાથે સ્નાયુ પણ એટલા જ નબળા પડે છે અને હાડકા અને સ્નાયુ બંને નબળા પડવાથી સાંધા ઉપરની પકડ જતી રહે છે અને એને કારણે જે છે એ સાંધાના દુખાવા, ફ્રેક્ચર થવું એ બહુ જ કોમન થઈ જાય છે. અને એક વખત ફ્રેક્ચર થયા પછી આ ફૂલા અને નબળા હાડકાને આપણે રિપેર કરવા અથવા તો એને સંધાવવા બહુ જ અઘરું હોય છે અને પછીની લાઈફ તમારી જે છે એ તમારે બદનસીબે પથારીમાં જ કાઢવી પડે છે. તો મારા મતલબે કેન્સર કરતાં પણ આ હાડકા પોલા પડી જવાનો જે તકલીફ છે એ વધારે ગંભીર થઈ શકે છે. તો એના માટે આપણે સૌએ જાગૃત થવું ખૂબ જરૂરી છે. બીજો જે મેઇન પ્રોબ્લેમ છે એ હૃદયરોગનું જોખમ. આપણી પાસે જે સ્ત્રી જે કહેવાય ધન કહેવાય અથવા તો જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે હોર્મોન છે એ એક સુરક્ષા કવચ બનાવતું હતું. હવે એ સુરક્ષા કવચ 40 વર્ષની ઉપર પછી ધીરે ધીરે ઘટવાનું ચાલુ થાય છે. એટલે સ્ત્રીની અંદર બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ અને હૃદયરોગના જોખમો અને સાથે સાથે લકવાના જે જોખમો છે એ બધા વધતા જાય અને એ જ્યારે વધી જાય અને એને કારણે અંદરની જે નળીઓ છે, ધમની શિરાઓ એ બ્લોક થાય તો એને કારણે તમને પેરાલિસિસનો હુમલો, મગજની અંદર લોહીનું ગંઠાઈ જવું, હૃદયરોગનો હુમલો, હૃદયરોગની તકલીફ એ બધી શક્યતાઓ વધી જાય. આમાં પણ અત્યારથી 40 વર્ષથી જ તમે જો એના માટે તમે જાગો અને એના માટે તમે પ્રિવેન્શન માટે એટલે કે એને અટકાવવા માટેના પગલાં લો તો 100% એમાંથી પણ આપણે સારે અંશે બચી શકીએ છીએ. આપણે જોયું કે હાડકાની અંદર અને હૃદયરોગના જોખમોની સાથે મગજ પર એની અસરો પણ ખૂબ જોવા મળે છે. કોઈ પણ સ્ત્રી જેમ ઉંમર વધશે એમ એનું સ્મૃતિભ્રંશ, યાદશક્તિ ઓછી થવાની, વિચાર શક્તિ ઓછી થવાનું શરૂ થાય છે અને એને કારણે સ્ત્રી પોતાનો આત્મવિશ્વાસ અને સેલ્ફ એસ્ટીમ ગુમાવે છે. તો એના માટે પણ જો તમે 40 વર્ષની ઉંમરે સજાગ થાવ અને અગાઉથી એના માટેના પગલાં લો તો આમાં પણ આપણે ઘણા બધો ક્વોલિટી ઓફ લાઈફ સુધારી શકીએ છીએ. હવે આ જે છે એના માટે શું કરવાનું? તો મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે કે તમારે રોગ થવાની રાહ નથી જોવાની. આ મેનોપોઝમાં જાઓ છો એની પહેલા જ તમે જો એને નાના પાયે જ એને આપણે ઓળખી લઈએ અને નાના જ્યારે શરૂઆત થાય છે ત્યારે જ આપણે એના માટે સજાગ થઈ અને તમે મેનોપોઝના ડૉક્ટરને બતાવો અને એના રિપોર્ટ્સ કરાવવાના અને એની સાથે તમારે એના જે તકલીફો ન થાય એના માટે તમારા ખોરાકમાં શું ફેરફાર કરવાનો છે, તમારે કસરતમાં શું ફેરફાર કરવાનો છે, તમારે કઈ રીતે તમારી ઇનર જર્ની એટલે કે આધ્યાત્મિક તરફ થોડું જવાનું છે, માનસિક રીતે તમે કાંઈ પણ તમને જો પ્રોબ્લેમ થાય તો એને તમારે કઈ રીતે ટેકલ કરવાનો છે એ બધું આપણે શીખવાનું છે ડૉક્ટર પાસે જઈને.
આની સાથે આપણે એટલી વસ્તુ પણ જાણવાની છે કે ખાલી આપણે મેનોપોઝના રિપોર્ટ્સ કરાવશું એટલું નથી. એની સાથે આપણે જે ઘણીવાર કેન્સરના જોખમો સ્ત્રીને થતા હોય છે, જે 4 કેન્સરો ખૂબ મહત્વના છે. એક છે ગર્ભાશયના મુખનું કેન્સર, એને જે કહેવાય સર્વાઇકલ કેન્સર. બીજું છે ગર્ભાશયની દિવાલનું કેન્સર. બીજું છે અંડાશયનું કેન્સર અને છે સ્તન કેન્સર. આ પહેલું અને છેલ્લું કેન્સર એ આપણા દેશમાં ખૂબ કોમન છે અને પણ આ પણ મેનોપોઝ જેવું જ છે, હાડકાં પોલા પડી જવા જેવું જ છે. આ જે કેન્સરો છે એને શરૂઆતમાં સ્ટેજમાં કોઈ લક્ષણો ખબર નથી પડતી. જ્યારે એ લક્ષણો સ્ત્રીને ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે અને કેન્સર બધી જગ્યાએ પ્રસરી ગયું હોય છે. એટલે આ છૂપો રોગ છે એને પણ આપણે અગાઉથી પાણી પહેલા પાળ બાંધવા અથવા તો સાવ જ નાના પાયે હોય, કોચ લેવલે હોય ત્યારે જો પકડી લઈએ તો એનો સચોટ ઈલાજ પોસિબલ છે. આપણે લેટ જો એને ડિટેક્ટ કરીએ તો એની સારવારમાં તમને બધાને ખબર છે, આપણે બધા જોયેલું છે કે કેટલી બધી કિમોથેરાપી, રેડિયોથેરાપીના શેક આ બધું લેતી વખતે પણ છતાં એને જોઈએ એવો સારો રિઝલ્ટ નથી મળતું. ફેમિલી અને પેશન્ટ પોતે પણ બહુ જ એની સાથે હેરાન થાય છે. તો આ 4 કેન્સરો જે છે એ કેન્સરોને આપણે અર્લી સ્ટેજમાં કઈ રીતે ઓળખી શકીએ? તો આપણે અહીંયા મેનોપોઝની સાથે સાથે આ 4 કેન્સરોના અર્લી સ્ટેજ માટેની પણ ટેસ્ટ કરીએ છીએ. અને એ જે ટેસ્ટ છે એ ટેસ્ટ આપણે કરીએ તો અમુક ટેસ્ટ જે છે એ વર્ષે કરાવવાની હોય અને અમુક ટેસ્ટ જે છે એ તમારે 3 વર્ષે કરવાની હોય છે, જેમ કે મેમોગ્રાફી અને પેપ ટેસ્ટ. અને બાકીની જે એક છે સોનોગ્રાફી. આ 3 ટેસ્ટ જે છે એ આપણે કરી લઈએ તો આપણે અર્લી સ્ટેજમાં કેન્સરની માટેનું ડિટેક્ટ કરી શકશું. અને આના માટે તમારે દર વર્ષે 40 વર્ષ પછી મેનોપોઝ માટે ડોક્ટર પાસે જઈ તમારા મેનોપોઝના જે બ્લડ ટેસ્ટ અને આ કેન્સર માટેની ટેસ્ટ અને એના રિપોર્ટ પ્રમાણે, સલાહ પ્રમાણે તમારી જીવનશૈલીમાં, રૂટીનમાં તમારે તમારા ડોક્ટરની સલાહ પ્રમાણેના ફેરફારો, ખોરાક, કસરત અને ઊંઘ, દવાઓ જરૂરી જે વિટામિન્સ તમને ખોરાકમાંથી નથી મળતા એ જે ઘટતા આવતા હોય રિપોર્ટમાં એ લેવામાં હોય છે. અને તમારે વાર્ષિક ચેકઅપ કરી અને તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં રાખવાનું છે. આપણે બધા જાણીએ છીએ કે હવેની નવી પેઢી પરથી આપણે કોઈ આશા રાખવાની નથી. આપણા શરીર માટે આપણે જ જાગૃત થવું પડે અને આપણે જ જો આપણા શરીરનું ધ્યાન ન રાખીએ તો આપણે બીજા પાસે કઈ રીતે આશા રાખી શકીએ? તો ચાલો ઝડપથી આના વિશે જાગૃત થઈએ, બીજાને પણ જાગૃત કરીએ અને આપણા ભવિષ્યનું હેલ્થ આપણા હાથમાં લઈએ. અને એના માટે આપણે આપણા પોતાની જિંદગીનું મહત્વ સમજી અને એના માટે થઈ અને આપણા પોતાના જીવનને આપણા માટે જીવી અને એના માટે શું કરવું એના માટે આપણે સમજી અને એના સાથે આપણે એના ઉપાયો માટેના પગલાં લઈએ.